નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સુરેશભાઈ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોના ભાગ 1 માં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રકરણમાંથી વાર્ષિક પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાય છે, એટલે એનો ગુણભાર અહીં 4 આપેલો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત એક વિશાળ વસ્તી ધરાવતો અને સૌથી મોટો વિશ્વનો લોકશાહી દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, ભાષા, જાતિ, સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. અને ભારતની જે સંસ્કૃતિ છે એ સમન્વયકારી ભાવના ધરાવે છે, એટલે સર્વધર્મની જે સમભાવ જે છે એ સમભાવની વિશેષતા આપણા દેશની અંદર જોવા મળે છે. પરંપરાગત સમાજમાંથી જ્યારે કેટલાક દેશો પ્રગતિ કરતા હોય ત્યારે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. એમાં કેટલીક સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની સમસ્યાઓનો આપણે સમાવેશ કરી શકાય છે. એમાંથી આપણે આ પ્રકરણમાં માત્ર 2 સમસ્યા જોઈશું. એક સમસ્યા છે સાંપ્રદાયિકતા અને બીજી છે જ્ઞાતિવાદ. મિત્રો, દેશની સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા ધરાવતા લોકો પોતાનો સહિયારો પુરુષાર્થ આપી અને આપણા દેશને આઝાદી અપાવી છે. આ મહામૂલી આઝાદી મળી પછી સ્વાતંત્ર્ય જે આંદોલન છે એ આંદોલન દરમિયાન જોવા મળેલી સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં આઝાદી પછી ખૂબ મોટી ઓટ આવી છે. અહીંયા જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા જેવા દેશની અંદર ઘણા બધા પ્રશ્નો થયા છે. તેથી દેશની શાંતિ અને એકતા અને વિકાસને અવરોધતા ઘણા બધા નકારાત્મક પરિબળો પણ સર્જાયા છે, જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહીના મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા કરેલા છે. મિત્રો, આપણે સાંપ્રદાયિકતાની વાત કરીએ છીએ તો સાંપ્રદાયિકતા એટલે શું? તો સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના માનવું કે અનુસરવું, એને આપણે સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને માનવું કે અનુસરવું, એને આપણે સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, તેથી સંકુચિત અને સાંપ્રદાયિક આચરણ દેશના બંધારણને વિરુદ્ધ છે. કહેવાનો મતલબ એ છે કે ભારત બિનસાંપ્રદાયિક કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયની સરકાર વરેલી નથી. બધા ધર્મોને એક સરખું મહત્વ આપે છે અને સરકારની નજરમાં બધા ધર્મો સરખા છે. પરંતુ સંકુચિત અને સાંપ્રદાયિક, સંકુચિત એટલે કે માત્ર કોઈ એક ધર્મ જ માનનારી, અને સાંપ્રદાયિક કોઈ સંપ્રદાયને જ માનનારી જે વિચારધારા છે, આચરણ છે, એ બંધારણથી વિરુદ્ધ છે. આમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે. ધારો કે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મના ધાર્મિક જૂથો અન્ય ધર્મના કે અન્ય સંપ્રદાયના લોકોને વિના કારણે ધર્મ અને સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ પેદા થાય છે. મિત્રો, આઝાદી વખતે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે કોમી રમખાણો ફાટી નીકળ્યા, જે બંને ધાર્મિક જૂથો વચ્ચે જે સંઘર્ષ થયા, એનું એક અહીંયા આ ઉદાહરણ પણ જોવા મળે છે કે એક સંપ્રદાય કે ધર્મ બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે અને પરિણામે સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય છે. કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે છે. કોઈ એક ધર્મ એ બીજા ધર્મની સામે
પોતાનો ધર્મ શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે છે અને પોતાના ધાર્મિક હિતોને પ્રાધાન્ય આપે છે, ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય છે. મિત્રો, આપણા દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો રહે છે અને દરેક ધાર્મિક જૂથો જ્યારે બીજા ધર્મના તુલનામાં પોતાના ધર્મને વધુ મહત્વ આપે ત્યારે ધાર્મિક હિતો જે છે એ ટકરાય છે અને સમાજમાં વર્ગ વિગ્રહ અહીંયા સર્જાય છે. તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે. મિત્રો, જ્યારે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે ત્યારે જુદા જુદા ધર્મો વચ્ચે સંઘર્ષ અને ઝઘડા અને હિંસા થાય છે. તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે. જે સાંપ્રદાયિક વિચારધારા અપનાવે છે તે લોકો એ ધાર્મિક જૂથો પોતાની અલગ ઓળખ બનાવે છે અને બીજાઓથી અલગ રહે છે, વેગળા રહે છે. વ્યક્તિ પોતાના જ દેશ બંધુઓને પોતાના વિરોધી માને છે. એક જ દેશની અંદર રહે છે પણ એક ધાર્મિક જૂથો કે વ્યક્તિ બીજા ધર્મનો વ્યક્તિ કે ધાર્મિક જૂથોને પોતાના જે વિરોધી માને છે. તેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. એટલે સમાજમાં જુદા જુદા લોકો વચ્ચે મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. મિત્રો, આ પ્રકારની જ્યારે સંકુચિત સાંપ્રદાયિક વિચારધારા હોય તો એ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો જણાવો. મિત્રો, આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાય છે, તો ખાસ ધ્યાન આપજો. સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો કયા કયા છે? તો પહેલો ઉપાય છે કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે ઝૂકવું જોઈએ નહીં. એની સામે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેમની સામે એટલે કે સાંપ્રદાયિક તત્વોની સામે ઝૂકવું જોઈએ નહીં કે સમાધાન કરવું જોઈએ નહીં. તો યાદ રાખજો મિત્રો કે સાંપ્રદાયિક તત્વો સામે નાગરિકો કે સરકારે સખ્તાઈથી કામ લેવું અને તેની સામે ઝૂકવું જોઈએ નહીં કે સમાધાન કરવું જોઈએ નહીં. શિક્ષણ સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકે છે. મિત્રો, એક સાક્ષરતા એવી વસ્તુ છે, એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જે સાંપ્રદાયિક તત્વો સામે અથવા સાંપ્રદાયિકતા સામે અસરકારક રીતે આપણે નાબૂદ કરી શકાય છે. તેથી શાળાકીય અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. વિદ્યાર્થીઓ જે ભણવા માટે જાય છે એ શાળાકીય અભ્યાસક્રમોમાં બધા ધર્મના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ. મિત્રો, દરેક શાળાઓમાં સર્વધર્મ સમભાવની ભાવના કેળવવા સર્વધર્મની પ્રાર્થનાઓ યોજવી જોઈએ અને સામાજિક તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી પણ સાર્વજનિક રીતે કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવના દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે. તો મિત્રો, જો આપણે સર્વધર્મની પ્રાર્થનાઓ યોજીશું, બધા ધર્મના તહેવારો યોજવીશું, તો વિદ્યાર્થીઓની અંદર સર્વધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાશે. ભારતમાં ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. મિત્રો, જે કંઈ વિચારધારા હોય અથવા તો જે કંઈક સાંપ્રદાયિક વિચારધારા હોય એ વિચારધારા પર આધારિત રાજકીય પક્ષોને ચૂંટણી પંચે માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણીઓ માટે ખાસ
આચાર સંહિતા બનાવી એનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. મિત્રો, ચૂંટણીઓ આવે ત્યારે એના માટે ખાસ પ્રકારની જે આચાર સંહિતા બનાવવી એનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમતના ઘડતરમાં શ્રેષ્ઠ વિચારનું માધ્યમ છે. મિત્રો, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો આ ત્રણ એવા છે કે જે દ્રશ્ય શ્રાવ્ય છે, એટલે જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. તો એ માધ્યમો લોકમતના ઘડતરમાં શ્રેષ્ઠ વિચારનું માધ્યમ છે. વિચારણું એટલે કે યાંત્રિક માધ્યમ છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાઓના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવો જોઈએ. મિત્રો, જે રેડિયો છે, ટેલિવિઝન છે, એની અંદર જે કાર્યક્રમો થાય છે એના દ્વારા સિનેમાઓના પડદા પર જે ફિલ્મોએ સમાજની અંદર સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની જે ભાવના છે એ ભાવનાઓનો પ્રચાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝન રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. મિત્રો, ખાસ કરીને રેડિયો અને ટેલિવિઝનમાં રાષ્ટ્રહિત અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. આ યાદ રાખજો મિત્રો. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ, એટલે કે એમણે ખૂબ જ મહેનત કરવી જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, યુવાનો એ દેશનું એ સુકાન સંભાળે છે. ત્યારે યુવાનો જે છે એની અંદરથી સાંપ્રદાયિકતાની ભાવના નાબૂદ થાય તેમજ યુવાનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. સમાજમાં બુદ્ધિજીવીઓ અને રાજકીય નેતાઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, ફક્ત યુવાનો જ નહીં, વિદ્યાર્થીઓ જ નહીં, પણ સમાજની અંદર જે બુદ્ધિજીવીઓ છે, રાજકીય નેતાઓ છે, ધર્મ કે સંપ્રદાયના વડાઓ છે, એ વગેરે સાથે મળી અને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા માટે સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રવાદને અથવા તો રાષ્ટ્રહિતોને અહીંયા મહત્વ આપવું જોઈએ. એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ કે જેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. મિત્રો, ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે. એવી સમજ જો લોકોની અંદર કેળવીશું તો લોકોની અંદર ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની જે ભાવના છે એને આપણે મજબૂત બનાવી શકીએ.